ओम जय 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 नमोस्तु 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 हन्ताणं नमो सिद्धाणं नमो ऐरियाणं नमो वज्रायाणं नमो लोये सर्वसाहं नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे तीन भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप स्वीकार नमः त्रियोग समाहरि के। अध्यात्म प्रेमी आत्मज्ञानी पंडित श्री दौलतराम जी द्वारा रचित छेडाड़ा ग्रंथ में पांचमी ढाल 12 भावना एमा निर्जरा भावना पाठ करीशुं। पहला निज काल पाय विधि झरनाम तासो निज काजन सरना तप करी जो कर्म की पावे सोई शिव सुख दरसावे। तो एना अंतर्गत अपने मोक्ष मार्ग प्रकाशक ग्रंथ में आचार्य कल्प पंडित प्रवर श्री टोडरमलजी जे निर्जरा संबंध में આજે કેવા પ્રકારની ભૂલ કરે છે એને જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને પૂજ્ય ગુરુદેવ શ્રી એમના આપણા જે પુરુષાર્થ સિદ્ધિ પાર્પણના જે પ્રવચનો છે એમાં પણ ગુરુદેવ શ્રી ટોડરમલજીનો ઘણો છેલ્લા 2-3 દિવસથી જોઈ રહ્યા છે મોક્ષ માર્ગ પ્રકાશકનો ખૂબ મહિમા પણ ગાય છે। એમાં આપણે છેલ્લે આપણે ગઈકાલના સ્વાધ્યાયમાં વાત કરી એના પછી હવે જે બહુ શાંતિથી સમજીએ કે વસ્તુ જે શિષ્ય જે છે એ પોતાની એક માન્યતાને વારંવાર અલગ અલગ રીતે રજૂઆત કરતો હતો કે અંશન આદિ બાહ્ય તપથી નિર્જરા કેમ ના થાય, આવી એની એક માન્યતા હતી। તો ટોડરમલજીએ યુક્તિ દ્વારા ન્યાયથી લોજિકથી બધી વસ્તુ સમજાવી આગમનો આધાર પણ આપ્યો અને સિદ્ધ કર્યું કે અંશન આદિ બાહ્ય તપથી નિર્જરા નથી થતી। નિર્જરા તો આત્માના આશ્રય જે શુદ્ધ પરિણામ થાય છે એનાથી નિર્જરા થાય છે। પરિણામ વિનાની શરીરની ક્રિયા ફળદાતા નથી। એવી રીતે સુંદર પ્રશ્નોત્તર દ્વારા સમાધાન કર્યું। એ બાહ્ય જે તપ છે એને તો ઉપચારથી તપ કહેવાય છે, વાસ્તવિક એ તપ છે નહીં। અને છેલ્લે આપણે જોઈએ 236 પેજ ઉપર એક શ્લોકનો આધાર આપ્યો છે પંડિતજીએ સુભાષિત રત્ન સંદોહનો આધાર આપ્યો છે। ત્યાં શું કહ્યું છે જુઓ કે કસાય વિષય આહારો ત્યાગો યત્ર વિધીયતે ઉપવાસઃ સ વિઘ્નેયઃ શેષમ લંઘનકમ વિદુઃ। શું કહે છે? અર્થાત જ્યાં કસાય વિષય અને આહારનો ત્યાગ કરવામાં આવે છે તેને ઉપવાસ જાણવો, બાકીનાને શ્રી ગુરુ લાંઘણ કહે છે। તો ઉપવાસમાં માત્ર આહાર પાણીનો ત્યાગ એવું ન લખ્યું, 3 લખ્યું કસાય વિષય અને આહારનો ત્યાગ। તો કસાય અને વિષય આવી ગયા ને, કસાય અને વિષય એ પણ લીધું ને, કસાય વિષય અને આહારનો ત્યાગ। ઉપવાસ કર્યા પછી 5 ઇન્દ્રિયના વિષયોમાં રોકાય, ઉપવાસ કર્યા પછી આ તો ને ધંધા વ્યાપારના પરિણામમાં વિષય કસાયની અંદર રોકાય। અહીંયા તો વિષય કસાય ને આહારનો ત્યાગ એને ઉપવાસ કહેવાય છે। એને આપણે ગુરુદેવ શ્રી કહે ને ઉપ એટલે સમીપમાં, વાસ એટલે વસવું, આત્માના સમીપમાં વસવું એને ઉપવાસ કહેવાય છે। તો જ્યારે આ બધી વાતો કરી તો હવે શિષ્ય શું કહે છે સાંભળજો જરાક। આવી રીતે જયારે બધું પડખાથી ક્લિયર કરીને સમજાવ્યું કે આ બહારમાં જે અનશન ઉપવાસ જે એકાસંતુ કરે છે રસ પરિત્યાગ એનાથી નિર્જરા થાય નહીં, એ તો નિર્જરાનું બાહ્ય સાધન છે, ખરેખર એ નિર્જરાનું કારણ એ નિર્જરા એ નથી, નિર્જરાનું સાધન નથી। તો એ શું કહે છે જુઓ હવે અહીં કોઈ કહે
કે જો એમ છે તો અમે ઉપવાસ આદિ નહીં કરીએ. અમે ઉપવાસ, એકાસન, રસ પરિત્યાગ, કાય ક્લેશ તો અમે કહેશે એ નહીં કરીએ. એનો અર્થ કે અમે 2 ટાઈમ ખાવાનું, 4 ટાઈમ ખાવાનું અમારું જે એવી રીતે અમારી પદ્ધતિ રહેશે. તો તેને કહીએ છીએ. જો બહુ સુંદર લાઈન છે અને તમે કેટલી વખતે વ્યાખ્યાનની અંદર આ વાત, આ લાઈન સાંભળવામાં તમને મળતી પણ હશે. વિવિધ પ્રકારના વિદ્વાનોના પ્રવચનોની અંદર આ વાત ઘણીવાર તમને સાંભળવા મળશે. તેને કહીએ છીએ ઉપદેશ તો ઊંચે ચડવા અર્થે આપવામાં આવે છે, પણ તું ઉલટો નીચો પડે તો ત્યાં અમે શું કરીએ. કેટલી સરસ વાત કરી છે પંડિતે. ઉપદેશ તો ઊંચે ચડવા માટે છે, પછી તું ઉલટો નીચો પડે. અમે તો તું નિર્જરા કરવા માટે જે ઉદ્યમવંત થયો છે, તારે કર્મોની નિર્જરા કરીને નિર્વાણ પદની પ્રાપ્તિ કરવી છે, તો તું પુરુષાર્થ કરી રહ્યો છે ને. એટલે અમને તારા ઉપર કરુણા ભાવ છે, એટલે અમે તને કરુણા બુદ્ધિથી કહીએ છીએ. કરુણા બુદ્ધિથી કહે છે કે તું આ બાહ્ય આહાર પાણીનો ત્યાગ કરી અને એને તું નિર્જરાનું સાધન માને છે, તો તું ભૂલ કરી રહ્યો છે. કેમ કે તારે અંદરમાં કર્મોની નિર્જરા કરવાની ભાવના છે. કર્મોની નિર્જરા કરીને તારે મોક્ષ પ્રગટ કરવાની અંદરની તારી ભાવના છે. અને એના માટે તું જે ઉપાય કરી રહ્યો છે, કે આ બાહ્યમાં જે ઉપાય કરી રહ્યો છે ને, એ ખરેખર નિર્જરાનું કારણ નથી. એટલે અમને તો એક અમે બીજે તારા વેલવિશર છીએ, અમને તારા પર કરુણા ભાવ છે. એટલે અમે સમજે છે કે તું જેને નિર્જરાનું સાધન માને છે, ખરેખર નિર્જરાનું સાધન નથી. તો ખરેખર જો તું એક એવા પ્રકારની સારી ગુણવત્તા વાળો શ્રોતા હોય તો તને એમ થવું જોઈએ કે તો પછી નિર્જરાનું કારણ શું છે. એમ આ નથી તો નિર્જરાનું કારણ શું છે. સમજાય છે કે નહીં? એટલે સમજીએ, કોઈ ક્રિયા જડ થઈ રહ્યા લખી ને આત્મસિદ્ધિમાં, કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો, કરુણા ઉપજે જોઈ. આ કરુણા શબ્દ મારે બતાવવું છે. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, બહારમાં જડની ક્રિયામાં, કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ. હવે સાંભળજો, માને માર્ગ મોક્ષનો. આ જડની ક્રિયા કરે અંશન આવી અને માને કે આ મોક્ષનો માર્ગ છે. કરુણા ઉપજે જોઈ, અમને કરુણા ભાવ થાય છે. પછી લખી આગળ, બાહ્ય ક્રિયામાં રાચતા. આવી ગઈ ને, બાહ્ય ક્રિયામાં રાચતા. બાહ્ય ક્રિયામાં રાચતા, અંતર ભેદન કાઈ, જ્ઞાન માર્ગ નિષેધતા, તેહ ક્રિયા જડાઈ. કેટલું સુંદર લખ્યું છે. બાહ્ય ક્રિયામાં રાચતા એટલે સમજાય. બાહ્ય ક્રિયામાં રાચતા શબ્દ બહુ અગત્યનો છે. બાહ્ય ક્રિયામાં રાચતા. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્માના જીવનમાં, મુનિરાજના જીવનમાં પણ અંશન આવી જોવામાં આવે. આવી ને વાત. અજીતનાથ થી માંડીને 23 તીર્થંકરે 2 ઉપવાસ કર્યા. કાયક્લેશ વગેરે તપ મુનિરાજના જીવનમાં બહારમાં જોવામાં આવે. સમ્યક દ્રષ્ટિ ધર્માત્માના જીવનમાં પણ ઉપવાસ આદિની બહારમાં ક્રિયા જોવામાં આવે, એની ના નથી. પણ વાત અગત્યની એ છે જે શ્રી બાહ્ય ક્રિયામાં રાચતા. રાચતા શબ્દ બહુ અગત્યનું આવી ગયું. બાહ્ય ક્રિયામાં રાચતા, અંતર્ભેદ ન કાંઈ. તો બાહ્ય ક્રિયામાં રાચતા ઇટ મીન્સ આ બહારમાં તું અંશન આદિ જે ક્રિયા કરે છે એને રાચતા એટલે એને મોક્ષ માર્ગ માને છે, એનાથી નિર્જરા માને છે. એટલે અમને તારા પર કરુણાનો ભાવ આવ્યો છે. એટલે કે છે ભાઈ આ નિર્જરાનું કારણ નથી. તો એ શું કહે છે? તો અમે ઉપવાસ નહીં કરીએ. હવે અમે શું કરવું જોઈએ નહીં, તો અમારે શું કરવું જોઈએ એમ નહીં. તો આ નિર્જરાનું કારણ નથી,
તો નિદ્રાનું કારણ શું છે એવો પ્રશ્ન નહીં, પણ તમે ઉપવાસ નહીં કરીએ, ઉપવાસ નહીં કરીએ. તો પંડિતજી કહ્યું એટલા માટે ઉપદેશ તો ઉપર જવા માટે આપવામાં આવે છે. તો ઉપવાસ નહીં કરે તો 2 ટાઈમ 4 ટાઈમ આખો દિવસ ખાખા ભોજન કરીશ, અમારું એવું કેવું, એવું કરવાથી નિર્જરા થાય એવું કેવું છે? વાત બરાબર ધ્યાનથી સમજવી જરા. ઉપદેશ એના માટે છે, એના માટે એક્ઝામ્પલ આપું છું, પણ એનામાંથી બરાબર જેટલો ભાવ પકડવાનો છે એટલો જ પકડજો જરાક તમે. તમે સાંભળેલું હશે. મારે તો આ સમજાવ્યું ઉપદેશ માટે કે જેમ પેલો ન્યૂઝપેપર વાંચતા હોય ને, ન્યૂઝપેપર ઘણાને આદત હોય છે, ન્યૂઝપેપર વગર ચાલે નહીં. તો એ દારૂ પણ ખૂબ પીતો હતો, ખૂબ દારૂ પીતો હતો. તો પેપરની અંદર આવ્યું કે ભાઈ દારૂ પીવાના કારણે 10 માણસ મરી ગયા. દારૂ પીવાના કારણે 10 માણસ મરી ગયા. એટલે એને પેલા પેપર વાળાને કીધું કાલથી પેપર ના નાખતો, પેપર નહીં નાખતો. બરાબર સમજો. તો એને પેપરમાં વાંચ્યું કે દારૂ પીવાના કારણે 10 માણસ મરી ગયા, 50 માણસ દારૂ પીવાના કારણે મરી ગયા. તો એને એમાંથી બોધપાઠ એટલે કે મારે દારૂ બંધ કરવો જોઈએ. દારૂ પીવાના કારણે 50 માણસ મરી ગયા તો મારે દારૂ ન પીવો જોઈએ, એ નિર્ણય લે. તો એને દારૂ બંધ ના કર્યો, પેલાને કહ્યું પેપર બંધ, ભાઈ તું કાલથી પેપર ના નાખતો. અરે પેપર બંધ કરવાનું કે દારૂ બંધ કરવાનું છે? સમજાય છે કે નહીં? ઉપદેશ સમજે ને, એ અંદર જે કહ્યું છે એના માટે. હવે એ વાત તો સમજ્યો નહીં. એટલા માટે આમાંથી જેટલું લેવાનું એટલું જ લેજો પાછા. કે હા કે આ પેપર વાંચવાનું ગ્રીન સિગ્નલ નથી આપતો, આ વાંચવાનું છે, જીનવાણીનો સ્વાધ્યાય કરવાનો છે. પણ દ્રષ્ટાંત મારે સમજાવવું છે. ઉપદેશ તો ઉપર જવા માટે છે અને તું ઉલટો નીચો પડે. સમજાય છે કે નહીં? તો 2 ટાઈમ ને 4 ટાઈમ રાત દિવસ કશું ખાવા, કોઈ જાતિનો વિવેક ના રાખે, સ્વચ્છંદી જીવન જીવે, તો તું ઉલટો નીચો પડે તો અમે શું કરીએ? એમાં તો તારું અહિત થશે. એના જેવી જ વાત થઈ ને પેલી આપણે જો કે ભાઈ દયા, દાન, પૂજા, ભક્તિ, મંદિરમાં ભગવાનના દર્શન કરવા, ભગવાનની ભક્તિ કરવી, પૂજા કરવી, એ તો શુભ ભાવ છે ને શુભ ભાવથી બંધ થાય છે. ભગવાનના દર્શન પૂજન કરવાનો ભાવ એ શુભ ભાવ છે ને એનાથી બંધ થાય છે. એ બંધનું કારણ છે, સંસારનું કારણ છે. તો અમે મંદિરે નહીં જઈએ, અમે પૂજા નહીં કરીએ, અમે મંદિરમાં નહીં જઈએ, ભક્તિ નહીં કરીએ, અમે સ્વાધ્યાયમાં પ્રવચનમાં ત્યાં નહીં બેસીએ, કેમ કે શુભ ભાવ છે એનાથી બંધ થાય છે. અને પ્રવચનમાં જ આવ્યું કે એનાથી બંધ થાય છે, સંસારનું કારણ છે, અમે કાલથી મંદિરે નહીં આવીએ. તમે પ્રવચનમાં વાંચ્યું ને કયું શાસ્ત્રમાં લખેલું કે મંદિર આવવાનો ભાવ, પૂજા કરવાનો ભાવ, સ્વાધ્યાયનો ભાવ એ બંધનું કારણ છે, સંસારનું કારણ છે, શુભ ભાવ છે. એ તો નહીં આવીએ. બરાબર, નહીં આવો. બરાબર સમજો. તો પછી જશો ક્યાંય? તમને જવાબ આપો. શું કરશો? ચલો, શું કરશો? અમે પછી જેમ ઘરે ટીવી જોઈએ છે, ચિત્રલેખા વાંચીએ છીએ, ન્યૂઝપેપર બધા વાંચીએ છીએ, અને મેગી સિરિયલો એ કરીશું. અમે દુકાન ઉપર બેસીશું, ગપ્પા મારીશું બહારમાં, એ કરીશું. તો અમે એ તો કહ્યું જ નથી ને. સમજો, અમે એ તો કહ્યું જ નથી પાપના પરિણામ કરો, એ ક્યાં કહ્યું છે? પુણ્યના પરિણામ હે કહ્યું, બંધનું કારણ કહ્યું, પુણ્યના પરિણામ બંધના કારણ. તો પાપના પરિણામને ઉપાધિ છે કે ધર્મનું કારણ છે એ તો કહ્યું જ નથી. તો આ જ વાત થઈ ને કે તું તો ઉલટો નીચો પડ્યો, શુભમાંથી અશુભમાં ગયો તો ઉલટો નીચો પડ્યો ને. એ તો નરક નિરોધનું કારણ છે. તો ઉપદેશ તો ઊંચે ચડવા માટે આવે છે. તું અશુભ છોડી, ધંધો વ્યાપાર છોડી, ન્યૂઝપેપરના, રાજકારણના, દુનિયાભરના બીજા બધા, સમજાય છે કે નહીં, એ ન્યૂઝ વગેરે જે છે ને એ બધી જે વિકથાઓને મૂકી અને તું મંદિરમાં આવ્યો, સ્વાધ્યાયમાં લાવ્યો છે. હવે એ છોડીને અહીંયા આવે છે, તું એ છોડીને હવે અમારે તને ઉપર લઈ જવો છે, એટલે અહીંયા આવ્યો છે એટલે તને સંભળાવીએ છીએ. તો ઘરે પાપ કરતો હતો તો ભાઈ મંદિરે જવાનું રાખો, મંદિરે જવાનું રાખો. પ્રવચનમાં જાઓ, જીનવાણી સાંભળો. આખો દિવસ ટીવીમાં પિક્ચર જોજો કર્યા કરતા, સિરિયલો જોજો કરતા પ્રવચન સાંભળો, ઘરે ત્યાં મંદિરે જાઓ. તો એને ત્યાં લઈ ગયા. પછી ત્યાં આવ્યો એટલે કે ભાઈ આવું તો પૂર્વે અનંતવાર ભગવાનના સમોશરમાં પણ વાણી સાંભળી, અનંતવાર આ બધા શાસ્ત્રનો અભ્યાસ કર્યો, પણ આત્માનો અનુભવ ના કર્યો ને તો આનાથી કશું, આ તો બંધનું કારણ છે. મંદિરમાં ભગવાનના દર્શન પૂજન એ તો બંધનું કારણ છે, શુભ ભાવ બંધનું કારણ છે. તો એ આવ્યો પછી કયું બંધનું કારણ છે? તો પછી હવે અંદરમાં ભીનો થયો છે ને, એ ભીનો થયો છે અંદરમાં ભદ્રપણો, તો આ પણ બંધનું કારણ છે.
ત્યાં તો અમારે જવું નથી, આ બધું કામ અમારે કરવું શું, તો પછી અંદરમાં પોતાનો નિષ્કસાય જે સ્વભાવ છે, વિતરાગી સ્વભાવી ભગવાન આત્મા છે ને, તો એને કહેવામાં આવે કે ભાઈ અંદરમાં તારો જે ત્રિકાલિદ્રુ જ્ઞાયક ભાવ છે ને એના શરણમાં તું જા, એના શરણમાં જઈશ, અબદ્ધ સ્પષ્ટ ભગવાન આત્માના શરણમાં જઈશ તો તારી પર્યાયની અંદર અબંધ દશા પ્રગટ થશે, મોક્ષ દશા પ્રગટ થશે. પરંતુ આ સાંભળવા આવ્યું એને કહ્યું ને, પેલું છોડીને આ સાંભળવા આવ્યું એને સમજાવ્યું, તો અહીંયા એને એમ સમજાવ્યું કે આ સાંભળવાથી તો બંધ થાય, તે કેમ હોય સુશીલ જે સંસારમાં દાખલ કરે. પછી એને કીધું તું અંદરમાં જા. પણ હવે કહે છે કે નહીં, તો પછી અમે નહીં આવીએ, તો પછી રખડો રખડો તો છો જનાદીથી. આ સ્ટાઇલ છે અહીંયા ગાડી. જુઓ, ઉપદેશ તો ઊંચે ચડવા માટે આપવામાં આવે છે, પણ તું ઉલટો નીચો પડે તો ત્યાં અમે શું કરીએ? અમે શું કરીએ? અમારો અભિપ્રાય તો તું સમજતો નથી, કહેવાનું ઇન્ટેન્શન શું છે. જો હવે સાંભળજો, જો તું માન આદિત્ય ઉપવાસ આદિ કરે છે તો કરવા ન કર, કોઈ ફરક નથી પડતો. તે જે 5 ઉપવાસ કર્યા કે 10 ઉપવાસ કર્યા, પણ તને અંદરમાં માન આદિક લખ્યું છે ને, અંદરમાં માનનો અભિપ્રાય છે કે બધા મને માન આપે, અથવા તો અંદરમાં બીજા કઈ શલ્ય પડ્યા છે કે 10 ઉપવાસ કરું તો ધંધો બરાબર ચાલે, પરિવારમાં કોઈને કઈ રોગ હોય તો અંદરમાં ઉપવાસ કરું તો એના રોગ મટી જાય, બીજી બધી જે કઈ બધી તકલીફ હોય, પ્રતિકૂળ સંયોગ હોય તો 5 ઉપવાસ કે 10 ઉપવાસ કરી નાખું. તો એ કહે છે કે બધી તકલીફો દૂર થઈ જાય. અંદરમાં એવા શલ્ય લઈને, એવી ખોટી માન્યતાઓ લઈને સંતાન આદિની પ્રાપ્તિ થાય, આ બધું જોઈએ છે ને. તો કહે છે કે અંદરમાં આવા પ્રકારના શલ્ય બધા લઈને તો ઉપવાસ કરે છે, માન આદિકથી ઉપવાસ કરે છે. પેલા વેવાઈ તો 10 ઉપવાસ કર્યા તો આવી પણ ગયા સાતા પૂછવા માટે, ને પેલા બીજા વેવાઈનો ફોન નથી આવ્યો આટલો. સમજાય છે કે નહીં? તો તારે માન જોઈએ છે ને, બોર્ડ ઉપર નામ આવ્યું કે ના આવ્યું, બગીમાં બેસવા મળ્યું કે ના મળ્યું, ખ્યાલ આવે છે કે ના આવે? કોને મારું સાતા પૂછી, કોને ફોટા બરાબર પડે કે ના પડ્યા. તો એ કહે છે કે માન આદિક થી ઉપવાસ આદિ કરે છે તો કરવા ન કર, કોઈ ફરક નથી પડતો. જુઓ, પણ તેથી કાંઈ સિદ્ધિ નથી, તેથી કાંઈ સિદ્ધિ નથી. કેમ કે પહેલા તું વિષય ભોગમાં હતો, એ વખતે પાપ બાંધતો હતો, અને હવે ઉપવાસ કરીને પણ તું પાપ બાંધે છે. નિર્જરા તો નહીં, પુણ્ય નહીં, પાપ બાંધે છે. એટલે કહે છે કે કોઈ ફરક નથી પડતો. પહેલા તું વિષય ભોગમાં રોકાયો હતો અને પાપ બાંધતો હતો, અને ઉપવાસ કરીને પણ માન કશાય પોષણ કરે છે, તો કોઈ ફરક નથી પડતો. કરવા ન કર, પહેલા પણ પાપ બાંધો અને હવે પણ પાપ બાંધે છે, કોઈ ફરક નથી પડતો. નિર્જરાનો તો પ્રશ્ન નહીં, પણ પુણ્યનો બંધ નથી થતો. એટલે કેવું છે, એ ઉપવાસ નિર્જરાનું કારણ તો છે જ નહીં. બરાબર સમજો, નિર્જરાનું કારણ તો ઉપચારથી કહ્યું છે. નિર્જરાનું કારણ ઉપચારથી કહ્યું છે. એ તો ઉપવાસ કરે છે મંદ કષાયના પરિણામ છે, તો પુણ્યનો બંધ થાય છે. પણ તું માન કરે છે તો પાપનો બંધ થાય છે. એટલે વાત તો એની જ રહી ને, કરે કે ના કરે શું ફરક પડે તને? જો પણ તેથી કઈ સિદ્ધિ નથી. પણ હવે સાંભળે, પણ જો ધર્મ બુદ્ધિથી આહાર આદિકનો અનુરાગ છોડે છે તો જેટલો રાગ છૂટ્યો તેટલો છૂટ્યો. એટલે ધર્મ બુદ્ધિથી આહાર આદિકનો અનુરાગ છોડ્યો કે મારે મારા આત્માનું કલ્યાણ કરવું છે, ને જેટલું આ બધું બહારથી જેટલું બચાય એટલું સારું ભાઈ. તો કે છે ધર્મ બુદ્ધિથી આહાર પ્રત્યેનો અનુરાગ છોડ્યો. કેટલી સરળ લાગે, આહાર આદિકનો અનુરાગ છોડ્યો ધર્મ બુદ્ધિથી, કે ભાઈ આજે મારો ઉપવાસ છે, બરાબર છે કે નહીં? તો ઉપવાસ નક્કી કર્યો તો આહાર પ્રત્યેનો રાગ તૂટી ગયો, આખો દિવસ સ્વાધ્યાય વગેરેની અંદર જોડાયેલો રહ્યો, તત્વ ચર્ચામાં જોડાયેલો રહ્યો, આત્માના સ્વરૂપનું ચિંતન મનન કરે છે. અનુભવ નથી હજુ, બરાબર સમજજો, પણ આત્માના સ્વરૂપનું ચિંતન મનન ગોલન કરે છે. અને આહાર શું બને, બસ એ જાતિનો આખો દિવસ વિકલ્પ જ ના રહ્યો. તો એ આહાર આદિક સંબંધીનો અનુરાગ એ પાપના પરિણામ હતા. એટલે ને આહાર આદિકનો અનુરાગ એ પાપના પરિણામ હતા, એ છૂટી ગયા. અને તું આખો દિવસ સ્વાધ્યાયમાં લાગ્યો, ચર્ચામાં લાગ્યો, તો આહારનો અનુરાગ, પાપનો અનુરાગ છૂટ્યો,
અને આ ધર્માનુરાગ તને રહ્યો. તો ધર્માનુરાગ રહ્યો તો પેલો જેટલો રાગ છૂટ્યો એટલું તો સારું જ છે ને. એટલો રાગ છૂટ્યો તો સારું છે. જો આમાં એકાસનની વાત આવી ગઈ. હા, હજુ કોઈ જગ્યાએ છે કે નહીં ખબર નહીં. પેલા જૂના જમાનાના એકાસન તો ખબર છે ને બધાને. હા, વચ્ચે કહ્યું હતું ને એકાસન કરે. હા, તો ઉનોદર ની જગ્યાએ દુનોદર કહ્યું હતું ને. ઉનોદર એટલે ખરેખરમાં જેટલું હોય એના કરતા ઓછું ખાવું જોઈએ, એની જગ્યાએ ડબલ ખાય. પછી બપોરની ચા પણ ત્યાં બેસીને પી લે, મગફળીઓ ખાય, ચણા ખાય, બીજું ત્રીજું બધું પલાઠી વાળીને એવો બેસી જાય. હા, કે જાણે પછી મળવાનું જ ના હોય. હવે હવે એ તો ટોટલમાં જે લખ્યું, જેનો ત્યાગ કરવાનો છે ને, જે આહારનો ત્યાગ, અનુરાગ લખ્યું છે ને, એના પ્રત્યેનો અનુરાગ તોડવાનો છે. એના ઉપર તને અતિ ગ્રદ્ધતા થઈ ગઈ, ઘણી ગ્રદ્ધતા થઈ ગઈ. જેના પ્રત્યે અનુરાગ એના પ્રત્યે ઘણી ગ્રદ્ધતા થઈ ગઈ. તારે ઉમેદવાર ક્યાં રહ્યું? અનુરાગ ક્યાં તૂટ્યું છે? ત્યાં તો તારે ઉપરથી ડબલ અનુરાગ થઈ ગયો. એટલે આખી આખી પદ્ધતિ સમજવી જોઈએ ને. સિસ્ટમ સમજવી જોઈએ કે ક્યાં આપણે માત્ર બાહ્ય ક્રિયામાં જ એમ સમજી લે તો એવું તો સ્વરૂપ નથી. પરિણામ તમારા જોવાના છે, પરિણામ જોવાના છે. જો ધર્મ બુદ્ધિથી આહાર આદિકનો અનુરાગ છોડે છે તો જેટલો રાગ છૂટ્યો તેટલો છૂટ્યો, પરંતુ તેને જ તપ જાણી તેનાથી નિર્જરા માની સંતુષ્ટ ન થા. કેટલી સરસ વાત લખી છે ટોડરમલજી સાહેબે. જુઓ શું કહે છે અહીંયા આગળ કે જો ધર્મ બુદ્ધિથી આહાર આદિકનો અનુરાગ છોડે છે, તો ઉપર એ લખ્યું ને કે તું માન આદિકથી આહાર આદિક છોડે છે, માન કશાય માટે ઉપવાસ કરે છે, તો કર વા ન કર કોઈ ફાયદો થતો નથી. ધર્મ બુદ્ધિથી આહાર આદિક છોડે, જે દોલતરામજી છડાળામાં લખ્યું ને, જો ખ્યાતિ લાભ પૂજાદિ ચાહ ધરી કરન વિવિધ વિધ દેહ દાહ આત્મ અનાત્મ કે જ્ઞાનહીન જે જે કરની તન કરન છીન. બીજી ઢાળમાં કહ્યું એમને, શું કહ્યું ત્યાં? જો ખ્યાતિ લાભ પૂજાદિ ચાહ ધરી કરન વિવિધ વિધ દેહ દાહ. ખ્યાતિ માટે, લાભ માટે, પૂજા માટે, માન માટે, બીજા કોઈ અંદરમાં એવા ખોટા શલ્યને લઈને તું આ અનશન આદિ કરે છે. તો કહે છે આત્મ અનાત્મ કે જ્ઞાનહીન જે જે કરની તન કરન છીન. તો એ બધી તું ચર્યા કરે છે, શરીરને કષ્ટ આપે છે, એનાથી, એને લખ્યું ને, એનાથી બહુ સરસ રીતે લખી, તન કરન છીન. તો એવી તારી કાય ક્લેશની ચેષ્ટાથી તારું શરીર ક્ષીણ થશે, દેહ ક્ષીણ થશે. તન કરન છીન, એનાથી તન એટલે શરીર ક્ષીણ થઈ જશે, કર્મ ક્ષીણ નહીં થાય, ધર્મની પ્રાપ્તિ નહીં થાય. હવે અહીંયા કહ્યું કે જો ધર્મ બુદ્ધિથી આહાર આદિકનો અનુરાગ છોડે છે, એટલે ધર્મ બુદ્ધિ એટલે ધર્માનુરાગ વડે, ધર્માનુરાગ વડે, બીજી કોઈ અંદરમાં ખ્યાતિ લાભ માન પ્રતિષ્ઠા માટે નહીં, પણ ધર્મ બુદ્ધિથી એટલે આત્મ કલ્યાણના અભિપ્રાયથી કે ભાઈ આહાર આજે નથી લેવાનો તો આખો દિવસ આપણે સ્વાધ્યાય, ચિંતન, મનન, ચર્ચા વગેરેમાં જાય ને, પાપથી બચાય એટલું. તો એવી જાતિના અભિપ્રાયથી આહાર આદિકનો અનુરાગ છોડે છે, તો જેટલો રાગ છૂટ્યો તેટલો છૂટ્યો. તો એ એટલા જે પાપના પરિણામ હતા ને એનાથી બચ્યો તો સારી વાત છે. પરંતુ તેને જ તપ જાણી, તેને જ તપ જાણી એટલે જે આ ઉપવાસ આદિનો, વ્રત આદિનો જે શુભ, જે અંદરમાં શુભ ભાવ છે, મંદ કષાયના જે પરિણામ છે, એને જ કે જે તું તપ જાણી તેનાથી નિર્જરા માનીને સંતુષ્ટ ન થા. તો એ જે મંદ કષાયના પરિણામ થયા એ તો શુભ ભાવ છે ને એનાથી બંધ થાય છે, પણ એ શુભ ભાવને તું તપ માને, એ શુભ પરિણામને તું તપ માને અને એનાથી તું નિર્જરા માને તો કહેશે કે તું ભૂલ કરે છે.
એને તપ જાણી અને એનાથી નિર્જરા માનીને તું સંતુષ્ટ ન થા. નિર્જરાનું સ્વરૂપ અલગ છે. આત્માના આશ્રય જે વિશુદ્ધ પરિણામ થાય છે એનાથી નિર્જરા થાય છે. પંડિતજી હવે આગળ એ વાત કહેવા માટે જઈ રહ્યા છે. ખૂબ સુંદર વિષય આવી પણ રહ્યો છે. વાંચીએ છીએ આપણે નેક્સ્ટ પેરેગ્રાફ, સાંભળજો. અહીંયા પણ લખ્યું છે એની જગ્યાએ તથા કરી દેજો. તથા અંતરંગ તપોમાં પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત, સ્વાધ્યાય, ત્યાગ અને ધ્યાનરૂપ ક્રિયામાં બાહ્ય પ્રવર્તન છે તે તો બાહ્ય તપવત જ જાણો. આ પેલા 12 તપની મીમાંસા કરે છે. વ્યવહાર તપના જે 6 આ બાજુ ને 6 આ બાજુ છે ને એની વાત કરે છે. એ જે અંતરંગ તપ જે વ્યવહારથી કહ્યા એ પણ ખરેખર તો બાહ્ય તપ જ છે. જેવી અંશનાદિ બાહ્ય ક્રિયા છે તેવી એ પણ બાહ્ય ક્રિયા છે, પ્રાયશ્ચિત, વિનય વગેરેની. તેથી પ્રાયશ્ચિત આદિ બાહ્ય સાધન પણ અંતરંગ તપ નથી ખરેખર, પરંતુ એવું બાહ્ય પ્રવર્તન થતા જે અંતરંગ પરિણામોની શુદ્ધતા થાય છે તેનું નામ અંતરંગ તપ જાણવું. તો એ અહીંયા આટલીથી વાત આવે છે. હવે અંતરંગ પરિણામોની શુદ્ધતા થાય છે તેનું નામ અંતરંગ તપ જાણવું. હવે જોઈએ, બહુ સુંદર વિષય આવી રહ્યો છે વિશુદ્ધતા સંબંધનો. જોઈએ જરા, વાંચીએ છે પહેલા, બરાબર ધ્યાનથી સમજો એક એક વાત શાંતિથી. જુઓ, ત્યાં એટલું વિશેષ છે કે, હવે જો એટલું વિશેષ છે કે ઘણી શુદ્ધતા થતા શુદ્ધોપયોગ રૂપ પરિણતિ થાય છે. પહેલા હું 4 લીટી વાંચું છું, તમને કેટલું સમજણ પડે છે તમે તમારી રીતે સમજવાનો પ્રયત્ન કરો. જો, ત્યાં પણ એટલું વિશેષ છે કે ઘણી શુદ્ધતા થતા શુદ્ધોપયોગ રૂપ પરિણતિ થાય છે, ત્યાં તો નિર્જરાજ છે, બંધ થતો નથી. અને બીજી વાત, થોડી શુદ્ધતા થતા શુભોપયોગનો પણ અંશ રહે છે. તેથી જેટલી શુદ્ધતા થઈ તેનાથી તો નિર્જરા છે, તથા જેટલો શુભભાવ છે તેનાથી બંધ છે. અને એવો મિશ્ર ભાવ, શબ્દ આવ્યો ને, એવો મિશ્ર ભાવ જ્યાં યુગપત હોય છે ત્યાં બંધ વા નિર્જરા, ત્યાં બંધ વા નિર્જરા બંને હોય છે. જ્યાં યુગપત હોય છે ત્યાં બંધ અને નિર્જરા બંને હોય છે. હવે જોઈએ અને સમજીએ. પહેલું શું લખ્યું છે? જો પહેલી લીટી કે ઘણી શુદ્ધતા થતા, પહેલા એને સમજે, પછી થોડી શુદ્ધતા વાળું. ઘણી શુદ્ધતા થતા શુદ્ધોપયોગ રૂપ પરિણતિ થાય છે, ત્યાં નિર્જરાત છે, બંધ થતો નથી. તો આપણે અત્યારે જે લઈએ છીએ ને એ જે 12મું ગુણસ્થાન છે. 11 આપણે ગૌણ કરી દે, ઉપશાંત મોહ વાળું. 11-12 વસ્તુ એ જ છે. 12માં ક્ષીણ મોહ વાળી વાત પ્રાધાન્યતાથી આની લઈને ચાલીએ. સમજજો હવે જરા. 12મા ગુણસ્થાન વાળા જીવ છે 12માં, એ વખતે એને શુદ્ધોપયોગ છે, બરાબર છે ને. 7મામાં શુદ્ધોપયોગ, 8મામાં શુદ્ધોપયોગ, 9મામાં શુદ્ધોપયોગ, 10મામાં શુદ્ધોપયોગ, 12મામાં શુદ્ધોપયોગ. પણ જે 7, 8, 9, 10 એ શુદ્ધોપયોગ અને 12મા ગુણસ્થાનના શુદ્ધોપયોગમાં ફેર છે. શું ફરક છે? 7, 8, 9, 10 ગુણસ્થાનમાં જે શુદ્ધોપયોગ છે ને, તો ત્યાં અબુદ્ધિપૂર્વકનો શુભ ભાવ પણ જોવામાં આવે છે, શુભનો અંશ પણ જોવામાં આવે છે ત્યાં, બરાબર. 12મા ગુણસ્થાનમાં પ્યોર શુદ્ધોપયોગ છે, જે કર્ણાનુયોગ 12મા ગુણસ્થાનમાં શુદ્ધોપયોગ જાહેર કરે છે કર્ણાનુયોગની અપેક્ષાએ. પ્યોર શુદ્ધોપયોગ, કેમ કે ત્યાં બિલકુલ રાગ છે નહીં. 12મા ગુણસ્થાનનું નામ પણ વિતરાગ છદ્મસ્ત છે. વિતરાગ 12મા ગુણ, વિતરાગ છદ્મસ્ત, એટલે જે લખ્યું ને, ઘણી શુદ્ધતા થતા શુદ્ધોપયોગ રૂપ પરિણતિ થાય છે, ત્યાં તો નિર્જરાજ છે, બંધ થતો નથી, બરાબર છે. એટલે એક વાત સાથે હું ચોખવટ પણ કરવા માંગુ છું. અહીંયા આપણે 12મા ગુણસ્થાન વાળો શુદ્ધોપયોગ લઈએ છીએ, વિતરાગ દશા થઈ ગઈ, બરાબર છે કે નહીં. અને જે પ્યોર શુદ્ધોપયોગ. હવે બીજી વાત,
અહીંયા પંડિતજી સાહેબે લખ્યું છે કે ત્યાં નિર્જરાજ છે, બંધ થતો નથી. તો કોઈને એમ પ્રશ્ન થાય કે ભાઈ 12મા ગુણસ્થાનમાં તો સાતા વેદનીયનો બંધ તો થાય છે, 13મામાં પણ સાતાનો બંધ થાય છે, તો આપણે એ લાઈન નથી લેવી, ઇરિયાપત આશ્રય વાળી લાઈન નથી લેવાની, આપણે સાંપ્રદાયિક વાળો આશ્રય લેવો છે. કેમ કે નીચે એની પછીની લીટી જુઓ, અને થોડી શુદ્ધતા થતા શુભોપયોગનો પણ અંશ રહે છે. બરાબર સમજજો. અને નીચે એક મિશ્ર ભાવ શબ્દ આવ્યો, તો મિશ્ર ભાવની અંદર સમજો, મિશ્ર ભાવની અંદર એ શુભ ભાવ લેવા માંગે છે. મિશ્ર ભાવમાં શુદ્ધોપયોગ છે, શુદ્ધોપયોગ એની સાથેનો શુભ ભાવ લેવો છે મિશ્ર ભાવની અંદર. મિશ્ર ભાવમાં જીવના પરિણામમાં મિશ્ર ભાવ. તો 12મા ગુણસ્થાનમાં તો સાતા વેદનીયનો બંધ થાય છે, બંધ થાય. એ જીવની પોતાની પર્યાયની અંદર તો વિતરાગ ભાવ છે, પ્યોર વિતરાગ ભાવ છે. સમજાય છે ને? એટલે અહીંયા જે લખ્યું છે ને, નિર્જરાજ છે બંધ થતો નથી, બંધ થતો નથી લખ્યું ને. એટલે જે શુભ ભાવના કારણે બંધ જે થવું જોઈએ, શુભ ભાવના કારણે ત્યાં જે 12મામાં બંધ થાય છે, તો પેલો યોગ વડે પ્રકૃતિ પ્રદેશ બંધ, જે આપણે આશ્રમમાં ભણ્યા ને, આશ્રમ પછી સંવર ચાલ્યું, પછી નિર્જરા અત્યારે ચાલી રહી છે. આશ્રમ આપણે ભણ્યા હતા, ઇરિયાપત આશ્રમ અને સાંપ્રદાયિક આશ્રમ ભણ્યા હતા. 1 થી 10 ગુણસ્થાન સુધી સાંપ્રદાયિક આશ્રમ, અને 12મા ગુણસ્થાનમાં સાંપ્રાય એટલે કસાય, 12મા ગુણસ્થાનમાં કસાય જતી રહી, માત્ર આત્માના પ્રદેશોનું કંપન છે. બરાબર છે ને? એટલે 11, 12 અને 13, 11, 12 અને 13મા ગુણસ્થાનમાં કસાય નીકળી ગઈ, માત્ર યોગોનું કંપન છે. તો એનાથી પ્રકૃતિ બંધ પ્રદેશ બંધ થાય છે, જે આ સાતા વેદનીયની વાત કરીને, પ્રકૃતિ બંધ પ્રદેશ બંધ થાય છે. 13મા ગુણસ્થાનમાં યોગોનું કંપન પણ નીકળી ગયું, અયોગી કેવલી કહ્યા, અયોગી. તો ત્યાં 13મા ગુણસ્થાનમાં તો કોઈ પણ પ્રકારનો બંધ હોતો નથી. 12મા ગુણસ્થાનમાં જે બંધ કહ્યો ને, એ સાંપ્રદાયિક વાળો નહીં, કસાય વાળો નહીં, કે 12મામાં તો વિતરાગ છે જીવ. એટલે હું ખાસ એ વાત અત્યારે તમારી સામે શેર કરવા માંગુ છું કે અહીંયા જે મિશ્ર ભાવ લેવો છે, મિશ્ર ભાવ, તો મિશ્ર ભાવની અંદર શુદ્ધોપયોગ એટલે વિશુદ્ધતા, એક પ્રકારથી એનું નામ સમજો, એ વિશુદ્ધતા, એ શુદ્ધોપયોગ, એની સાથે શુભ ભાવ પણ હોય. 2 ધારા જેને આપણે કહીએ છીએ, શુભ ભાવ પણ હોય ને, શુભ ભાવ, તો ત્યાં થોડી વિશુદ્ધતા લેવી, થોડી વિશુદ્ધતા. અને 12મા ગુણસ્થાનમાં ઘણી વિશુદ્ધતા, એટલે જે સમજો ઘણી શુદ્ધતા, તો ઘણી શુદ્ધતા થતા શુદ્ધોપયોગ રૂપ પરિણતિ થાય છે. ત્યાં તો નિર્જરાજ છે. સમજી ગયા ને? ત્યાં તો નિર્જરાજ છે. હવે વાત, નિર્જરાજ છે બંધ થતો નથી, અને થોડી શુદ્ધતા થતા, હવે આ ખાસ સમજો, અને થોડી શુદ્ધતા થતા શુભોપયોગનો પણ અંશ રહે છે. થોડી શુદ્ધતા થતા શુભોપયોગનો પણ અંશ રહે છે. હવે આ જરા સમજો, થોડી શુદ્ધતાની શરૂઆત ક્યાંથી થાય? શુભોપયોગના. તો ચોથું ગુણસ્થાન જ્યારે પ્રગટ થાય, સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય ને, તો આત્માનો અનુભવ જ્યારે થયો, તો આપણે ભણ્યા છીએ આ મિથ્યાત્વ, પછી અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંજોન. તો ચોથું ગુણસ્થાન જ્યારે પ્રગટ થયું ને, ત્યારે આ મિથ્યાત્વ અને અનંતાનુબંધી ગયા, પહેલા ધડાકે આ ગયું. તો ચોથા ગુણસ્થાનથી શુદ્ધતા શરૂ થઈ, શુદ્ધતા શરૂ થઈ. અને જે મિશ્ર ભાવ કહ્યો ને, મિશ્ર ભાવ, એ ચોથા ગુણસ્થાનથી મિશ્ર ભાવની શરૂઆત થાય છે, ચોથાથી. બરાબર સમજો જરા ધ્યાનથી. અને ચોથાથી મિશ્ર ભાવની શરૂઆત થઈ, અને સાથે મિશ્ર ભાવ એટલે શુભનો અંશ પણ રહ્યો, જેને કે થોડી શુદ્ધતા થતા શુભોપયોગનો પણ અંશ રહે છે, શુભોપયોગનો પણ અંશ રહે છે. જો એક દ્રષ્ટાંત સમજો મિશ્ર ભાવ માટે, જરા સમજો. ચોથા ગુણસ્થાનથી મિશ્ર ભાવની શરૂઆત થાય છે, મિશ્ર ભાવની. બરાબર છે કે નહીં? અને અત્યારે આપણે જે સમજી રહ્યા છીએ ને મિશ્ર ભાવ, સામાન્ય રીતે 12મા ગુણસ્થાન સુધી આપણે મિશ્ર ભાવ કહીએ છીએ, 2 ધારા. 13મા ગુણસ્થાનમાં તો કેવલ જ્ઞાન પ્રગટ થઈ ગયું. બરાબર છે કે નહીં? પણ અત્યાર પૂરતું આપણે લઈને ચાલીએ કે 4થા થી 10મા ગુણસ્થાન સુધી આવો મિશ્ર ભાવ હોય છે. જો સમજો તમે એક દ્રષ્ટાંતથી પણ, કે મિશ્ર ભાવ એટલે શું, કે લૌકિક દ્રષ્ટાંતથી સમજીએ, જ્યાં સુધી ઘરમાં છોકરાનું લગ્ન ન થયું હોય, બરાબર સમજો, લગ્ન ન થયું હોય ને,
ત્યાં સુધી એક ધારા ચાલતી હોય છે, ધારા, બરાબર છે કે નહીં? અને પછી જ્યારે એનું લગ્ન થઈ જાય ત્યારે એક ધારા અને બીજી પત્ની ધારા, બરાબર છે? ધારા અને પત્ની ધારા, લગ્ન થયું એટલે મિશ્ર વાળી સ્થિતિ થઈ ગઈ, ધારા અને પત્ની ધારા. બસ એવી જ રીતે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવને અનાદિથી એકલી કર્મ ધારા ચાલે છે. જેમ ત્યાં દ્રષ્ટાંત કે લગ્ન નથી થયું ત્યાં સુધી ધારા, કેમ કે એના જીવનમાં પત્ની આવી જ નથી, હજુ લગ્ન નથી થયું ત્યાં સુધી, તો એકલી ધારા ચાલે છે, બરાબર છે કે નહીં? એમ અનાદિથી મિથ્યા દ્રષ્ટિ જીવે લગ્ન એટલે આ પર્યાય દ્રવ્ય સાથે લગ્ન કર્યા જ નથી, પર્યાય દ્રવ્યનું વરણ કર્યું જ નથી, લગ્ન કર્યું જ નથી, ત્યાં સુધી અનાદિથી મિથ્યા દ્રષ્ટિ જીવને કર્મધારા ચાલે છે. જેમ ત્યાં ધારા કહ્યું ને દ્રષ્ટાંતમાં, એમ અહીંયા કર્મધારા. આ કર્મધારાને ઘણી જગ્યાએ રાગધારા પણ કહે છે, બરાબર છે? કે અલગ અલગ શબ્દના પ્રયોગ હોય. હા, રાગ ધારા કહો, અજ્ઞાન ધારા કહો, કર્મ ધારા કહો, બંધ ધારા કહો, એવી જાતિના પ્રયોગ આવે છે. બરાબર સમજો જરા શાંતિથી કે હવે લગ્ન થઈ ગયું ને, તો લગ્ન થયું એટલે બે ધારા ચાલુ થઈ, ધારા અને પત્ની ધારા. બસ એવી રીતે અહીંયા પર્યાયના દ્રવ્ય સાથે લગ્ન થયા એટલે મોક્ષ માર્ગ પ્રગટ થયો. ચોથું ગુણસ્થાનની શરૂઆતથી બે ધારા એના જીવનમાં આવી, કર્મધારા અને જ્ઞાનધારા, કર્મધારા અને જ્ઞાનધારા. હવે બીજી વાત, લૌકિક વ્યવહારમાં જરા ગોઠવતા જોજો, આપણે બે ધારા એટલા માટે લીધી છે. લૌકિક વ્યવહારમાં આપણે જોતા જઈશું ને, તો ધીરે ધીરે શું થતું જાય છે કે માનો વિયોગ તો પહેલા થઈ જશે ને, નોર્મલી જોવામાં આવે તો, બરાબર છે કે માનો વિયોગ પહેલા થઈ જશે. તો આ જે બે ધારા શરૂ થઈ ને, બે ધારા શરૂ થઈ તો ધીરે ધીરે શું થાય કે પત્ની ધારા વધવા લાગે, ધારા ઘટવા લાગે, પત્ની ધારા વધવા લાગે, ધારા ઘટવા લાગે, અને એક સ્થિતિ એવી હોય છે કે માનો વિયોગ થઈ જાય છે અને પછી એકલી પત્ની ધારા રહે છે. બસ એવી જ રીતે અહીંયા ધર્મના ક્ષેત્રની અંદર આજે બે ધારા ચાલુ થઈ, બે ધારા ચાલુ થઈ તો ધીરે ધીરે અંદરમાં આત્મામાં લીનતા વધતી જાય છે ને, તો આત્મામાં લીનતા વધતી જાય છે એટલે કે જે જ્ઞાન ધારા જે છે વધતી જાય છે. જ્ઞાન ધારા કહો કે વિતરાગ ધારા, વિતરાગ ધારા વધતી જાય છે ને પેલી અનાદિની જે કર્મ ધારા હતી ને, બંધન વાળી ધારા, એ બંધન ધારા કટ ઓફ થતી જાય છે. અને એ એક્ઝામ્પલમાં આપણે સમજીએ ને કે છેલ્લે માની ઉંમર વધશે એ માનો વિયોગ થઈ જાય, એવી રીતે આ જેમ જેમ મોક્ષ માર્ગમાં આગળ વધે છે તો છેલ્લે કર્મ ધારાનો વિયોગ થઈ જાય છે ને એકલી જ્ઞાન ધારા રહે છે, એકલી જ્ઞાન ધારા. સિદ્ધ ભગવાન છે ને, બરાબર સમજો, સિદ્ધ ભગવાન જે છે ને એ સિદ્ધ ભગવાનને માત્ર ઓનલી જ્ઞાન ધારા છે, શુદ્ધ ધારા સિદ્ધ ભગવાનને, અને મિથ્યા દ્રષ્ટિ જીવને એકલી કર્મ ધારા છે. એટલે બંનેને, સિદ્ધ ભગવાનને પણ એક જ ધારા, મિથ્યા દ્રષ્ટિને પણ એક જ ધારા, પણ બંનેમાં બહુ ફરક છે. મિથ્યા દ્રષ્ટિને બંધ ધારા, કર્મ ધારા મિથ્યાત્વની ધારા છે, જ્યારે સિદ્ધ ભગવાનને શુદ્ધ ધારા, કેવલ જ્ઞાનની ધારા જે છે, અનંત ચતુષ્ટયની વિતરાગતાની ધારા છે, એમને એ ધારા છે. વચ્ચેની જે સાધક દશા લઈએ, સાધક દશા, આ મિશ્ર ભાવ સમજવો છે ને, તો સાધક દશાની અંદર આ બે ધારા જોવામાં આવે છે, બે ધારા. હવે જે બે ધારાની અંદર ચોથા ગુણસ્થાનથી આ મિશ્ર ભાવની શરૂઆત થઈ, બરાબર સમજ, ચોથા ગુણ મિશ્ર ભાવની શરૂઆત. હવે પંડિતજી સાહેબ અહીંયા કહે છે, જુઓ, થોડી શુદ્ધતા થતા શુભોપયોગનો પણ અંશ રહે છે, તેથી જેટલી શુદ્ધતા થઈ તેનાથી તો નિર્જરાશે, તથા જેટલો શુભ ભાવ છે તેનાથી બંધ છે. હવે જુઓ સમજો જરા, મારી સામે જરા ધ્યાન આપજો કે આ મિથ્યાત્વ, આપણે અંગૂઠાને આપણે સમજાવ્યું છે પહેલા, આ અંગૂઠાને મિથ્યાત્વ, પછી આ અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજોલન. એ કાલના વ્યાખ્યાનની અંદર આને આપણે સ્પષ્ટ પણ કરીશું. હવે એક પેરેગ્રાફ છોડીને બીજો પેરેગ્રાફ, એકદમ મહત્વનો પેરેગ્રાફ આવી રહ્યો છે, એને આપણે ખાસ વિશેષતાથી સમજવાનો છે. બહુ સુંદર પેરેગ્રાફ છે. મોક્ષ શાસ્ત્ર પણ, મોક્ષ માર્ગ પ્રકાશકની જોડે આવતીકાલના સ્વાધ્યાયમાં તમે મોક્ષ શાસ્ત્ર પણ રાખજો, આપણે એનો આધાર પણ જરૂર પડશે તો લઈશું. હવે જુઓ સમજો વિશુદ્ધતાની વાત. સૌથી પહેલા ચોથું ગુણસ્થાન પ્રગટ થયું ને, ચતુર્થ ગુણસ્થાન, એટલે આ જેમ કહીએ ને ભાઈ, ભગવાન મહાવીર સ્વામીને સિંહની પર્યાયમાં ચોથું ગુણસ્થાન પ્રગટ થયું, બરાબર છે કે નહીં? હવે ચોથું ગુણસ્થાન પ્રગટ થયું એટલે શું થયું કે આ મિથ્યાત્વ અને અનંત અનુબંધી આ નીકળી ગયું, બરાબર સમજો. તો
તો આ અનંતાનુબંધી કસાય નીકળીને, બરાબર, આ બાદ ધ્યાન આપજો ખાસ, એ અનંતાનુબંધી કસાય નીકળી ગઈ તો એટલી તો થઈ વિશુદ્ધતા. એ શું થઈ? વિશુદ્ધતા કહેવાય. વિશુદ્ધતાને પછી લખાવીશું આપણે, શુદ્ધતાની અંદર વિશેષતા, શુદ્ધતામાં વિશેષતા પ્રગટ થતી જાય છે. અને બીજો શબ્દ આપણે આગળ લખાવીશું, આ કસાય શક્તિ ઘટતી ગઈ. કસાય અનંતાનુબંધી કસાય ગઈ ને, કસાય શક્તિ ઘટતી ગઈ એટલે વિશુદ્ધતા વધતી ગઈ. બરાબર. હવે જોઈએ, ચોથા ગુણસ્થાન વાળાને વિશુદ્ધતા, બરાબર, એ થોડી, બરાબર, શરૂઆત છે. અને આ જે જે આપણે કર્મધારા નામ આપીએ, આપણે કર્મધારા, રાગધારા, એ વધારે છે. આ બે ધારા ચાલુ થઈ ગઈ. હવે પંડિતજી સાહેબ એ ખાસ કેવું છે કે આવી સિચ્યુએશનના મિશ્ર ભાવ, આની અંદર તમારે નિર્જરા શબ્દ આવે. ઉપર તું એકલું એકલું માન આદિથી ઉપવાસ કરે, અથવા તો આહાર આદિકનો મંદ કષાય પૂર્વક ઉપવાસ કરે, પણ જ્યાં સુધી તારા જીવનમાં આવી બે ધારા પ્રગટ ન જોવામાં આવે ત્યાં સુધી નિર્જરાનો પ્રશ્ન ઉભો થતો નથી. ખાસ આ સમજવાનું છે. તું માત્ર અનશન આદિ ઉપવાસ આદિ કરીને માત્ર મંદ કષાયનું સેવન કરે અને તું એનાથી નિર્જરા માની લે તો એવું નિર્જરાનું સ્વરૂપ નથી. નિર્જરાની પ્રાપ્તિ થાય છે, જે કહ્યું ને, આત્માનો અનુભવ થાય, સ્વરૂપ વિશ્રાંત નિસ્તરંગ ચૈતન્ય પ્રતપના સ્તપ. તો એ આત્માનો આશ્રય થયો, ચોથું ગુણસ્થાન પ્રગટ થયું. તો આત્માના આશ્રય જેટલી વિશુદ્ધતા થઈ ને, એ તપશે, એ તપશે, અને એ વિશુદ્ધતાથી નિર્જરા થાય છે. હવે આ જે ત્રણ ચોકડી કસાયનો સદભાવ છે એનાથી બંધ થાય છે. પછી એ જે મોક્ષ માર્ગમાં આગળ વધ્યો, આ છે ને ચોથું, એનાથી પછી પાંચમું ગુણસ્થાન આવ્યું. પાંચમું ગુણસ્થાન, મહામચ્છ છે ને, મોટા 1000 યોજન લાંબા મચ્છ, એમાં કેટલાય પાંચમા ગુણસ્થાન વાળા છે. તો અનંતાનુબંધી પછી અપ્રત્યાખ્યાન કસાઈ ગઈ. હવે અપ્રત્યાખ્યાન કસાઈ ગઈ ને તો વિશુદ્ધતા વધી. એ વિશુદ્ધતા કોના આશ્રય વધી? કે આત્માના આશ્રય વિશુદ્ધતા વધી. હવે આત્માના આશ્રય વિશુદ્ધતા વધી તો નિર્જરા વધી. નિર્જરા વધી, આ બંધ ઓછો થવા લાગ્યો. આ મિશ્ર ભાવ ચાલી રહ્યો છે. એક જ પર્યાયમાં બે ભાગ છે. એક પર્યાયમાં બે, પહેલા સમયે નિર્જરા ને બીજા સમયે બંધ, અથવા પહેલા સમયે બંધ ને બીજા સમયે નિર્જરા, એવું નહીં. એક જ પર્યાયમાં બે ભાગ પડી જાય છે. એમાં જેટલા ભાગમાં વિશુદ્ધતા છે એનાથી નિર્જરા, અને જેટલા ભાગની અંદર રાગ છે એનાથી બંધ જોવામાં આવે છે. આ પાંચમા ગુણસ્થાન વાળાની વાત કરી. પછી ખાલી ડિટેલમાં જોવાનું છે આપણે, બરાબર. પછી આગળ નેક્સ્ટ સ્ટેપ પડી છે. પછી આપણે અનંતાનુબંધીનો અર્થ કહીશું, અપ્રત્યાખ્યાનનો અર્થ કહીશું, પ્રત્યાખ્યાન સંજ્વલનનો અર્થ કહીશું. જરૂર પડશે તો લખાવીશું પણ ખરા, બરાબર. તો જુઓ, હવે આગળ વધીએ. આ પાંચમું ગુણસ્થાન થયું. પછી એ જીવના જીવનમાં મુનિદશા આવી. બરાબર, સમજો આખી વાત. મુનિદશા આવી તો અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન ગયા, મુનિદશા આવી એટલે પ્રત્યાખ્યાન. ત્રણ ચોકડી કસાઈ ગઈ. ત્રણ ચોકડી કસાઈ ગઈ તો આટલો કચરો સાફ થઈ ગયો, આટલી મલિનતા નીકળી ગઈ ને, એટલી થઈ વિશુદ્ધતા. અને એ વિશુદ્ધતાના કારણે મુનિરાજના જીવનમાં નિર્જરા જોવામાં આવે છે. નિર્જરા જોવામાં આવે છે. જૂના કર્મો ખરતા જોવામાં આવે છે. નવા કર્મોમાં વિશેષ જોડાવાનું નથી. આવીને ખરી જાય છે. જૂનો સ્ટોક પણ ખરતો જાય છે. આ મુનિરાજના જીવનમાં આટલી વિતરાગતા, એનાથી નિર્જરા. અને આ એક સંજ્વલન ખાસ સમજવાનું છે. મુનિરાજના જીવનમાં સંજ્વલન કષાયનો ઉદય છે. સંજ્વલન કષાયનો ઉદય. અને સંજ્વલન કષાયનો ઉદય છે ને, તો એનું નિમિત્ત પામીને અહીંયા શુભ ભાવ જોવામાં આવે છે. મિશ્ર ભાવ ચાલી રહ્યો છે, એ શુભ ભાવ જોવામાં. અને એ જે સંજ્વલન કષાયથી શુભ પરિણામ બને છે, એનાથી કર્મોનો બંધ જોવામાં આવે છે. આ ખાસ સમજીએ જરાક આપણે. 2-3 મિનિટ છે આપણી પાસે, જરા સમજો કે સંજ્વલન કષાય મુનિ દશાની વાત કરીએ તો છઠ્ઠા ગુણસ્થાનથી, બરાબર સમજો. પેલું ચોથું પાંચમું થઈ ગયું, બરાબર. છઠ્ઠું ગુણસ્થાન, સાતમું ગુણસ્થાન, આઠમું ગુણસ્થાન, નવમું ગુણસ્થાન, 10 ગુણસ્થાન. આ 5 ગુણસ્થાન લઈએ છીએ. પેલા 12મા ગુણસ્થાનમાં તો પ્યોર શુદ્ધોપયોગ લઈ લીધો. ત્યાં તો નિર્જરા છે, બંધ નથી. એની વાત આપણે કરવી નથી. આ 5 ગુણસ્થાનની હમણાં વાત કરીએ. ચોથામાં સમ્યક દ્રષ્ટિ લઈ લીધા, પાંચમામાં દેશવ્રતિ લઈ લીધા, પંચમ ગુણસ્થાન વાળા. મુનિરાજની આપણે આ 5 ગુણસ્થાનની વાત કરીએ ને, તો 5 ગુણસ્થાન વાળા મુનિરાજને બરાબર સમજો. છઠ્ઠામાં રહેવા વાળા, સાતમામાં રહેવા વાળા, આઠમામાં રહેવા વાળા, નવમામાં રહેવા વાળા, 10મામાં, આ 5 ગુણસ્થાનમાં રહેવા વાળા મુનિરાજને 3 ચોકડી કષાયનો અભાવ છે ને, એટલી વિતરાગતા છે. એટલી શું છે? એટલી વિતરાગતા છે એમના જીવનની અંદર, અને એનાથી નિર્જરા જોવામાં આવે છે. પણ આ સંજ્વલનનો રાગ આ 5ના જીવનમાં જોવામાં આવે છે.
તો સંજ્વલનની કેવી રીતે આપણે ખતવણી કરીશું સમજો. હવે છઠ્ઠું ગુણસ્થાન છે ને, તો ત્યાં સંજ્વલનનો તીવ્ર રાગ, તીવ્ર રાગ. સાતમામાં આવે ને તો મંદ, મંદ રાગ. પછી આઠમામાં આવે ને તો મંદતર, મંદતર. નવમામાં આવે ને તો મંદતમ. થઈ ગયા 4 ગુણસ્થાન. તીવ્ર, મંદ, મંદતર, મંદતમ. એટલે 6, 7, 8, 9 ગુણસ્થાનની રચના થઈ ગઈ. 10મું ગુણસ્થાન જે છે ને, ત્યાં સૂક્ષ્મ લોભ રહ્યો છે, સૂક્ષ્મ લોભના પરિણામ છે ત્યાં. આ જે સૂક્ષ્મ લોભના પરિણામ, તો આ છઠ્ઠા ગુણસ્થાનથી 10મા ગુણસ્થાન સુધી આવી જાતિના આ જે શુભ ભાવના પરિણામ જોવામાં આવે, શુભ ભાવના પરિણામ, એનાથી બંધ થાય છે. એનાથી શું થાય છે? બંધ થાય છે. અને એ મુનિરાજને આત્માના આશ્રય જેટલી વિશુદ્ધતા પ્રગટે છે, એનાથી નિર્જરા થતી જોવામાં આવે છે. અહીંયા ટોડરમલજી સાહેબને એ બતાવ્યું છે, આવો જ્યાં મિશ્ર ભાવ હોય ને, એ મિશ્ર ભાવની અંદર જેટલી સરાગતા છે ને, એનાથી બંધ છે. અને જેટલો વિતરાગ ભાવ જોવામાં આવે છે, જેટલી વિશુદ્ધતા જોવામાં આવે છે, એનાથી એમના જીવનની અંદર આ નિર્જરા થતી જોવામાં આવે છે. અને 12મા ગુણસ્થાનમાં જ્યાં આવ્યા ને, તો આવી જાતિનો શુભ ભાવ નીકળી ગયો. એટલે કે 12મા ગુણસ્થાનમાં તો શુદ્ધોપયોગ છે ત્યાં આગળ. એટલે ત્યાં તો નિર્જરાજ જે છે ત્યાં બંધ નથી. એટલે પહેલા કોઈ અહીંયા જે વાત કરવી છે ને, પંડિતજીએ મિશ્ર ભાવમાં શુભ ભાવ લીધો છે. ખાસ હું તમને કહેવા માંગુ છું, પંડિતજીએ મિશ્ર ભાવની અંદર શુભ ભાવ લીધો છે. અને 12મા ગુણસ્થાનમાં શુભ ભાવ નથી, શુભ ભાવ. એટલે ત્યાં આગળ આપણે અત્યારે જે ચાલી રહ્યા છે એ ટ્રેકમાં આપણે મિશ્ર ભાવ નથી લેતા. એ આગળ 12મા ગુણસ્થાનમાં ભલે અલ્પજ્ઞપણું છે, કેવલ જ્ઞાન પ્રગટ નથી થયું, પણ એ વાત નથી લે. અહીંયા મિશ્ર ભાવમાં ટોડરમલજી સાહેબ રાગ ભાવ અને વિતરાગ ભાવ એ સંદર્ભમાં વાત કરી રહ્યા છે ચારિત્ર ગુણ તરફથી. અને 12મા ગુણસ્થાનની અંદર ચારિત્ર ગુણની અંદર પૂર્ણ વિતરાગતા જોવામાં, ચારિત્રમાં વિતરાગ છદ્મસ્ત કહી દીધા. તો હવે એની અંદર ટોડરમલજી સાહેબ બહુ જ સરસ એક 4થા ગુણસ્થાન વાળાનું, 5મા ગુણસ્થાન વાળાનું અને 6ઠ્ઠા ગુણસ્થાન વાળા 3 પ્રકારના જીવોને, 4થા ગુણસ્થાન વાળો, 5મા ગુણસ્થાન વાળા અને 6ઠ્ઠા ગુણસ્થાન વાળા, એ ત્રણેયની સિચ્યુએશન બતાવી અને આ નિર્જરાના સ્વરૂપને બહુ સુંદર રીતે સમજાવે છે. એને આપણે આવતીકાલે વિસ્તારથી ચર્ચા કરીશું, જોઈશું એને.